ચાંદીની આયાત પર સરકારે લગાવ્યો પ્રતિબંધ। હવે વિદેશથી મંગાવવા માટે લાયસન્સ જરૂરી રહેશે। 3 દિવસ પહેલા જ સરકારે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી હતી અને હવે કેન્દ્ર સરકારે ચાંદીની 3 કેટેગરીની આયાત પર નવા પ્રતિબંધો લગાવી દીધા છે। સરકારી નોટિફિકેશન મુજબ હવે 99.9% શુદ્ધતાવાળી સિલ્વર બાર અને ઘડ્યા વગરની ચાંદી અથવા તો ચાંદીનો પાવડર વિદેશથી મંગાવવા માટે સરકારની પરવાનગી લેવી પડશે। આ પહેલા તેમની આયાત સરળતાથી કરી શકાતી હતી, પરંતુ હવે તેમને પ્રતિબંધિત કેટેગરીમાં મૂકવામાં આવી છે। અગાઉ સોનું લાવવાની કોઈ સીમા નક્કી નહોતી, પરંતુ હવે પણ સરકારે ગોલ્ડ આયાત માટે એડવાન્સ ઓથોરાઇઝેશન ઇસ્યુ કરવા માટે તેના મોનિટરિંગના નિયમો ખૂબ જ કડક બનાવી દીધા છે। સરકારે આ નિર્ણય પશ્ચિમ એશિયામાં વધતા તણાવની વચ્ચે લીધો છે, જેથી સોના ચાંદીની આયાત પર વધુ સારું નિયંત્રણ પણ રાખી શકાય। જો કે આ પહેલા સરકારે સોના ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી પણ 6% થી વધારી અને 15% કરી દીધી હતી।